હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે વઘારેલા ભાતની એકદમ નવી રેસીપી લઈને આવી છું। આ ભાત માટે એક પેસ્ટ બનાવીશું જેનાથી ભાત બહુ જ સરસ ફ્લેવરફુલ બને છે। માત્ર 15 મિનિટમાં આખા ઘર માટે તમે આ મસાલા ભાત તૈયાર કરી શકો છો। તો એકવાર જરૂરથી બનાવજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી દેજો। તો અહીં આ મસાલા ભાત બનાવવા માટે મેં 1 વાટકી ચોખા લીધા છે। અત્યારે મેં જીરાસર ચોખા લીધા છે। તમારી પાસે ખીચડિયા ભાત હોય તો એનાથી પણ આ ભાત સરસ બનશે, અથવા તો પછી બાસમતી ભાતનો પણ તમે આ મસાલા ભાત બનાવવા માટે ઉપયોગ કરી શકો છો। હવે ભાતને પહેલાં 2 થી 3 પાણીથી સરસ ધોઈ લેવાના છે। એ પછી તેમાં થોડું પાણી એડ કરીને ભાતને આ રીતે પાણીમાં ડૂબાડીને 15 થી 20 મિનિટ પલાળી રાખશું। એ પછી હવે ભાતનો વઘાર કરવા એક પેસ્ટ બનાવીશું, જેના માટે મેં 1 લીલું મરચું લીધું છે, સાથે અડધો ઇંચ આદુનો ટુકડો અને 6 થી 7 કળી લસણ લીધું છે। તેમાં 1/2 કપ જેટલા લીલા ધાણા લીધા છે। ધાણાને તેની દાંડલી સાથે જ લેવાના છે। અને સાથે અહીં 3 મોટી ચમચી લીલું નાળિયેર આ રીતે પાતળું સમારીને લીધું છે। તો અત્યારે મેં લીલું નાળિયેર લીધું છે। જો આ ના હોય તમારી પાસે તો સૂકા નાળિયેરનું છીણ 2 ચમચી જેટલું લઈ લેવાનું। હવે તેમાં 1 ચમચી તલ, અડધી ચમચી આખું જીરું નાખીને બધી વસ્તુને ક્રશ કરી લઈશું। તો પાણી નાખ્યા વગર આ રીતે દરદરું પીસાય એ રીતનું ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરવાની છે। હવે ભાતનો વઘાર કરીશું। તો તેના માટે કુકરમાં અહીં 2 મોટી ચમચી તેલ લઈશું, સાથે 1 મોટી ચમચી ઘી લઈ ઘી તેલ સરસ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ નાખીશું। સાથે તેમાં ખડા મસાલા, જેમાં 6 મરી, 3 લવિંગ, 1 તજનો ટુકડો, 1 એલચો અને 1 તમાલપત્ર લીધું છે। જો એલચો ના હોય તો તમે 1 એલચી પણ લઈ શકો છો। હવે એ બધું પણ તેલમાં એડ કરીશું, સાથે 5 ચમચી હિંગ નાખીને હવે તેમાં 1 મીડિયમ સાઇઝનો કાંદો આ રીતે ઝીણો સમારીને એડ કરીશું અને કાંદાની કચાશ દૂર થાય તેટલું તેને કૂક કરવાનું છે। તો અહીં કાંદો સરસ ગુલાબી થઈ ગયો છે। હવે તેમાં તૈયાર કરેલ નાળિયેરની જે પેસ્ટ હતી એ એડ કરીશું અને તેને પણ એકદમ ધીમા ગેસે આ રીતે ચલાવતા જઈને કૂક કરવાની છે, જેથી તેમાં કાચા આદુ અને લસણ એડ કર્યા છે તે પ્રોપર કૂક થઈ જશે અને નાળિયેર પણ સરસ શેકાઈ જશે। તો 2 થી 3 મિનિટમાં આ પેસ્ટ સરસ સંતળાઈ જશે। એ પછી તેમાં થોડો લીમડો નાખીશું, સાથે 1 મીડિયમ સાઇઝનું ટામેટું આ રીતે મોટું સમારીને લીધું છે અને સાથે જ 1 બટાકાને પણ આ રીતે મોટા ટુકડામાં કટ કર્યા છે એ લઈ લેશું। આ ભાતમાં ઘરમાં રહેલા જ શાકભાજીનો ઉપયોગ થાય છે, છતાં બહુ જ સરસ ટેસ્ટી બને છે। હવે તેમાં 1/2 કપ વટાણા નાખ્યા છે, સાથે અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અથવા તો તમને તીખું ગમે એ રીતે લાલ મરચું લેવાનું છે, સાથે 1 ચમચી ધાણા પાવડર લીધો છે। જો તમારી પાસે ધાણા જીરું હોય તો ધાણા જીરું લેવાનું, સાથે અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા 5 ચમચી ખાંડ નાખી છે। હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરીશું અને શાકભાજી અને મસાલાને 1 મિનિટ તેલમાં આ રીતે સાંતળી લેવાના છે। એ પછી તેમાં પલાળીને રાખેલા ભાતમાંથી બધું જ પાણી નિતારી ભાત એડ કરી દઈશું અને સાથે જ જે વાટકીથી માપીને ભાત લીધા હતા એ જ વાટકીથી માપીને 1/2 વાટકી જેટલું પાણી ગરમ કરીને તેમાં એડ કરવાનું છે। એ પછી થોડું આ રીતે મિક્સ કરી લઈશું અને કૂકરનું ઢાંકણ ઢાંકી એકદમ ધીમા ગેસ પર 2 વિસલ કરીશું એટલે ભાત એકદમ સરસ કૂક થઈ જશે। 2 વિસલ થાય અને કૂકર જાતે જ ઠંડુ થાય એ પછી ખોલીને જોઈએ ને તો જોઈ શકાય છે એકદમ મસ્ત ભાત તૈયાર થયા છે। તો આ મસાલા ભાત ઉપર થોડા લીલા ધાણા અને લીલું નાળિયેર એડ કરીને મિક્સ કરી લઈશું। બહુ જ સરસ ટેસ્ટી આ મસાલા ભાત ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે। એકવાર બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી। મસાલા ભાત સાથે દહીં કે રાયતું સર્વ કરશો તો ડિનર કરવાની મજા પડી જશે। તો જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો